અરે તમને દેખાવ ક્યાંથી હતો કુંડી આડો ન્યા હું કરતો કુંડી આડો ન્યા ગાળાનો હાંડિયો બનાવતો હવે હાંડિયાના દીકરાના વાવણીનો સમય થઈ ગયો અને તું હાંડિયા બનાવ્યો હે આ તે જો દો દીદી કે વાડીએ ધ્યાન દેતો નથી એ માલ ઢોરમાં જાતો નથી દો દીદી તારા વાપાથી અબોલા લીધા જે પણ વાંધો હોય એ તારા કાકાને મન મૂકીને કહી દે હું તારા બધા વાંધા દૂર કરી દઉં તો કાકા નાનો મોટો તમારી ઘર થયો તો કાકા નાનો મોટો તમારી ભેગો થયો મારી વગરનું તમારે ન હાલે તમારી વગરનું મારે ન હાલે અલ્લાહ તારા વગરનું તારા કાકાને એક સેકન્ડ પણ ન હાલે તો કાકા તમને ખબર હોવી જોઈએ દીકરાને ઘરમાં વાંધો શું હોય તારા વાંધાની જો મને ન ખબર હોય તો તારા કાકાના જીવનમાં ધૂળ પડી કહેવાય બાકી શું થયું હવે તારા વાંધા એવા હોય ઘરમાં મેં બે વાંધા હોય પહેલા વાંધામાં એવું હોય તારા રમકડા જોતા હોય તો તારો કાકો તને રમકડા લઈ દઈએ અને બીજો વાંધો એવો હોય તારા કુરકુરિયા ખાવ તો તારો કાકો તને કુરકુરિયા લઈ દે હવે આ ઉંમરે કુરકુરિયા કરતા હારો લાગુ તારે જે પણ વાંધો હોય એ તારા કાકાને કાકા સાંભળો તમારે વાંધાની જાણ થવી જોઈએ ને તો સાંભળી લો મારે આના તેડ્યો તો વળી કામ કરું આના તેડેવડો થયો પેલા ધંધામાં ધ્યાન દે પછી આના તેડો રખાવી થાજે તો કાકા વળી આજે કામ નહીં થાય કાલે કામ નહીં થાય તું જો હમણાં મોટિયાને ધમકી દેતો હોય તો વાડીએ તો તારે આજે જવું પડશે કાલે જવું પડશે વાડીએ તો જવું જ પડશે તો કાકા સાંભળો બપોરે જઈ મોટર ના બે છેડા ભેગા કરીને મોટર મારી નાખો આ તારા બાપનું ઊંધું વારી દે બાપ ના બધી ભેવરે દવા પડી અલ્લા પણ પછી તારા અપ્પાને વાય વધશે હું લેતી હા પાછા ખાવું વાહ મારો આવે વાહર ખાશું કામ તારા અપ્પા ચા બનાવવા ગયા હમણાં આવે તારા અપ્પાને વાત કરું ત્યાં લગી તું અહીંયા બે હમણાં તારા અપ્પા આવે એટલે હું અહીંયા વાત કરું અરે દીકરા અહીંયા આવને ભાઈ અહીંયા ચા નથી પીવો હું યાર ચા પીયા જો તારો ભગડાનું બગડા સડી કરમ બોલાવે અલા યાર હું ડાયરા કર આયા જો ને ચા નો બગડા સડી બોલાવે હવે યાર એને વેન જ એવું કર્યું હોય ને હવે પણ એ આણાનું હરખવાયું થયું આણા તેડી આવ તો છોકરું માને મેં કે માને એમ નથી અરે આણા તો તેડી આવા પણ આપણે ખોગીમાં આવ્યું એમાં પાલા સિવાય કઈ વધ્યું નથી અને કપાવા આવ્યું એમાં કાલા સિવાય કઈ વધ્યું નથી મારા વીરા હાલ તો વાંધો નહીં એ હોમો મારો ખાવત એના કાકાનું કેવું માને હમણાં હું 5 મિનિટમાં મારા ભત્રીજાને મનાવ્યો તમે બેહો અરે તારા બાપાનું કેવું હે એ ઓર કપા વાય એમાં કાલા સિવાય કઈ વધ્યું નહીં એ માંડવી વાય તો પાલા સિવાય કઈ વધ્યું નથી કોણ કો ખમી જા ઓર દાદો થોડો વિચાર કરશો ખંભાની વાત તો કરતા જ નહીં કા તમે કીધું હા હામી ઝાડ આવે હોળી પછી આણા તેડવા જવાનું કીધું ખમ્યો પછી કીધું માં મહિને બેસું આ તો ખમ્યો ગમ્યો તો તમારા બાપાનું જાય શું આણા તેડવા જાય આ પણ દોને બોલવામાં કઈ ભાન ગયું નથી આ છોકરું તો બગડીને ધુવાડે ગયું હોય પણ ખાલી 19 તારીખ રાખને હું વયો ગયો તો અલ્લા ભાઈ એવું ન બોલ તારા ઉપર મીઠી નજર હે અમારી તું આનું કો ખમી જા ફોર દાદો થોડો વિચાર કરજો ઓ મને દોજી ની કમાય આણા વહુ નાણા તેડ્યો જો નહીં મને નહીં અલ્લા ભાઈ છોકરું મને એમ નથી તો વીરા થોડોક તારે ટેકો દેવો પડશે એ ભાઈ તારે જો આણા તેડવા જવું હોય તો કાવડિયાનો ટેકો હું દઉં પણ આ એક જો ગામને આપતા આખા ગામની પંચાયત કરતા જો ઘરે ડખા હાલતા હોય આ નો હારું લાગે આ રોજ ડખો નહીં હારો બારની તમે શું પંચાયત કરવા જશો
અલા ભાઈ આખા 24 ગામ વાત જાઓ તો ઘરે રોજ ઇહાસની ઘા થતો હોય ગામની પંચાયત કરવા જાય ઈ હાલ્યા રાખે એવું તો બધાને હોય નો હાલે ને ગામની પંચાયત કરતે ઘરે મારી નો ખાય અરે વીરા એના ગાયું તારો મુખ આપણે આણા તેડવા દે તું આપણે અજડો અજડ વાડીએ ચાલ એવું હા પાક્કું પાક્કો જાઓ તારે તો ન્યા તારે હું લે મારો હું નાના તેડા જાવ તું ભેગો ન આવું અલા ભાઈ અહીંયા તારે નો હોય હું તારા આપા દેઈ તારે હજી કંકુ પગલા પાડવાનું બાકી છે કેવો રિવાજ છે હા કંકુ પગલા પાડવા જવું પડે જમાઈને પછી અલગથી બોલાવે તમે ગયા તા અલા અમે તો કંકુ પગલા ક્યારેય પાડી આયા ક્યારે ગયા ઈને તો ઘણા વર્ષ થઈ ગયા 2012 માં પાડી આયા નો હોય હા તો બહુ વહેલું પતી ગયું તમારું ઓ વેલું ગોઠવાઈ ગયું એવું હા હવે તું વાડીએ જા તો તારે બધે કંકુ પગલા પડાવી દેવું એવું હા તારે જાવ ભેગો ભેગો હોય કંકુ પગલા પડતા હોય અલા એમ નો હાલે કેમ પછી તું જઈ તો પગલા પાડી આવજે અત્યારે હું તારા આપા દઈ જાવ પણ મને એકલા ના આવડતું નથી તમે હારે હારું આવડે તને પગલા પાડતા આવડે એમ નથી આવડતું તમે એક શીખડાવો તમે શીખડાવો હા હું તને શીખડાવ તો કેવી રીતે પગલા પાડે પણ તમે શીખડાવો થોડો પગલા પાડો પછી હું જોઉં મને જોવા તો દે તું ફ્રેન્ડના પગલા પાડા પછી પણ નથી આવડતું એટલે તમને કહું અહીંયા પગલા પાડો ને તમે પણ કદાચ તને તારા હારે એકલો બોલાયો તો અહીંયા હું ક્યાં તક શીખવાડવા આવીશ તમને કાકી ના પાડી ધોડવાનું મને કોઈ નો પાડે હવે આ બપોરે કૂતરવાએ કોણ ધોડતું હતું એવું તો હાલ્યા રાખે કેમ એવું હાલ્યા રાખે એવું તો હાલ્યા રાખે નકા બધા ઘર સંસારમાં એવું નાનું મોટું તો હોય એવું હા કોઈ વાંધો નહીં હારું હવે તું વાડીએ જા તો તારા આણા તેડવા જઈ નકા એને તું આ મોડું કરે આ ભેગા આવવાના ઓય હા એ તો ભેગો તો આવે ઓલા નામ શું? આમ જો તારા પણ ઘડીક શાંતિ રાખો ને પેલા પણ તારા હારાનો ફોન આવશે તું ફોન તો ઉપાડતો હોય નો હોય. હા ઈ મને કહેતા હતા કે જમાઈ શું કરે મને શરમ આવે અલ્લાહ પણ એમાં શીની શરમ આવે મને પૂછતા હતા કે જમાઈ શું કરે મેં કીધું ઉકાળામાં પડ્યા હોય હાલો આ બાજુથી એક અમારે વિષ્ણુભાઈ રબારી એમના તો અલ્લાહ અહીંયા મારે જવું પડે મારા વગર આણા ગામ 5 ગામનો પટેલો ભાઈ હા પટેલ હા અમને હારે લઈ જાવ તો કઈ વાંધો નહીં પણ એક વાત ને ધ્યાન રાખજો આ જુબા કેસરી ખાઈ ખાઈને ગાલે બગાડે દાંતે બગાડે ને અહીંયા જઈને પછી મારા હારે લાદી બગડશે અલ્લાહ ભાઈ તારા હારાની ઉપાધિ નો કરે ઉપાધિ હોય ને બિચારે હમણે 1 લાખ કે જણની લાદી નખાવી છે અલ્લાહ ભાઈ તો તમે બીજકારા માણસો મારે ટકીએ પોતા કરવા જશે તારા જો આણા તેડા થશે હું માવાય નહીં કહું કે વિમલે નહીં થઈ જા ભાઈ બસ હાલ હવે તું વાડીએ જા પણ એમ નહીં અલ્લાહ આના તેડી ઘરે જાવ છો ને અલ્લાહ ભાઈ આણા તેડવા દે અહીંયા હોના મોનના ગાડા ભરવા ન જતા ઘરે જ આવું છું બીજે ક્યાંય નહીં થઈ એવું હા કોઈ વાંધો નહીં હાલ ભાઈ હવે ગયો હાલ આપણે આણા તેડવા દઈએ આણા તેડવા ભાઈ આણા તેડવા સામેથી ગાયકા ભાઈઓ આવતા હતા આપણને જોઈને પાછું કેમ ફર્યા માટે તપાસ કરો ભલે મહારાજા અરે રેખા ભાઈ અમને ને મારા મહારાજ જોઈને તમે કેમ આવડું કરીને બાજો હાલે ભરતા લોયરા અમે તો આવતા ઉપાય અરે વીરા સત્ય જણાવો અમે અમારી વસ્તુ ભૂલી ગયા છે તો તમારી વસ્તુ કઈ સંભળાવો આણલાની
હું કહું અને તમે સાંભળો હે આજે રાજા કહો ને સતે મારા સાંભળો રે કહો ખરી અરે તમારા બિચારાની વાત કરો સ્વામી કરી દઉં મારા દલડા દેવા રાજા કહો ને સતે મારા સાંભળો રે ગામડે કોઈ ટવકો કરી રહી છે એટલા માટે મને એવું લાગી રહ્યું છે કોઈ દુશ્મનનો ઘરનો માણા આપણી હાજરી નમનગતિ કરવા માંગી રહ્યો છે એટલા માટે હવે ચાલી ફેરા કરો અંદરનું માણા બહાર નહીં બહારનું માણા અંદર નહીં. અરે બાપુ પણ કોઈ તો દેખાઈ પડે ને હવે હાથું હવે બોલી હાથું એવા ચોકી ફેરા કરો નાકમાંથી શેડા આવી જાય બોલો આમે લગાને ફટાકડા ફોડો એવા ચોકી ફેરા કરો નાકમાંથી શેડા આવી જાય કોઈ બોલી હો બાપુ આ બટા કઈ ઓટલું કરો રાજમાંથી કોઈ હાજર એ હા સંભળાતું નથી હમણાં એને પાડો તમારતો તો એ પાડી જાય હા તે હું શું કહું બોલો ને આ શું છે બધું શું હોય નવી ફેશન આવી લાગે નવી પેશન ને ન હોય હા એવું હા તો તમારે ભેગો હાલ્યો આ બાપુ તમાર ભેગો મેં ના આવે કેમ અમાર બાપુએ ખરીદી લીધો મને અને એમ કહું છું બોલો ને આ લાલી કહી લાયા આ લાલી બાપુને એમણે આપી માતાજી આપે શું આયા તમે દેખાતું નથી પાણી ભરવા આવ્યો. પણ પાણી બંધ લ્યો તમારે તો કાયમ પાણી બંધ જ હોય તો બંધ જ કહું ને તમે જો હવેડામાં ભરેલી છે ભરી લો
અમારે ધાંગધ્રા ગામ સ્ટેટ ઉપર રામાધણી રામા મંડળ એમ કહેવાય રમતો રમતો પટિયા રાજાની પનિયારી સુધી પહોંચ્યું હોય કહેવાનો ભાવાર્થ કે અહીંયા જે કોઈ પણ પૈસો આવશે તે રામદેવપીરના મંદિરના કાર્યને વાપરવામાં આવશે માટે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં ત્યાં ગોળ કરતા રહીજો અને જે કોઈને ફરમાઈશ દેવી હોય તો અહીંયા આવડતી તમારી તમામ ફરમાઈશ અમે પૂરી કરી આપીશું પણ ફરમાઈશ આપજો એમણામ ન આપતા 100-200 લઈને ફરમાઈશ આપજો એટલે અમને અહીંયા ગાવાની મજા આવે અને તમને સાંભળવાની મજા આવે ત્યારે તો મણિયારા તારી કારણે હરી તો મણિયા તો તોરણ એ બાંધા મે તો ટોડલી હરે રે ઊંચો જ્યોતિ તમારી વાત તારી મોરલી હરિવાળી ચિતડે ચોટી ગઈ પડ્યા ગોકુળનિયા ગોપીઓ હે મની તાર વિરાણ થઈ આવી તારે ગીર નથી છોડવી હે હારે રે તારા પૌડાની કે ઈ પણ યાર જ્યારે રાસ રમતી હોય ત્યારે કેવા રાસ રમતી મારા હલ હે તમારા દલડાને તમારા મોનડાને તમારા રુધિરાને ભારો મારા રે મમમાનો મારા રે મમમાનો
તો પીરો હિરને જીર આવો માનવા કોઈને છૂટા જોતવા હોય તો અહીંયા આવીને છૂટા લઈ જાય ને પછી ઘોર કરી શકે છે બધા હાલો મોટો છે દરબાર
સુધી એક ફરમાઈશ છે લગ્ન ગીતની કમલેશભાઈના નામ લઈને ફરમાઈશ આપેલી છે મારા તો ये वीरो रे परणे वीरो कमलेश रे परणे वीरो रे परणे वीरो कमलेश रे परणे वागे ढोल ने शरणायो मारो वीरो रे परणे ગુજરાતીમાં મેલોડીને યાદ કરવી હોય મારા વાલા તો નાગજીની મેલોડીને યાદ કરીએ બે કડીમાં ये वाड़ 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 मारी बेड़ाने वाड़ ये वाड़ 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 मारी बेड़ाने वाड़ तार 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 मारी पेटी ने ये वाड़ 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 मेलडी बेड़ाने वाड़ तार 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 मारी पेटी ने
કઈ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે છે વીરા. ભલે મારી બેન અને વીરા બોલો બોલો રાજમાં જવાનું છે. હા હા તો રાજમાં જાવ ને તો હાચવી જાયજો. કેમ હમણાં જ બાપુ એક કાબર કર્યો કૂતરો પાયલો. નો હોય અમને તો હમણાં જ વાંહે થયો પણ અમે ઘણો મૂક્યો ને તે પડી ગયો હેઠો. એ તો તમને એવા જોયા છે એટલે વાંચો ન થાય. આના કરતા તમારે ધોતી બોતી બધું લઈ લેશો. અરે અમારા ધોતિયા તો ઠીક તમારા ઘાઘરા હંપાવજો ને કાલે લેવા નહીં દો. એ તો તેમાં જ પહેર્યા છે. હા અરે રાજમાં કોઈ હાજર અરે ડેલી ખકડાવાનું કારણ તમે કોણ તમને કેવો લાગ્યો? મને તો ઘુગર મનાડા જેવો લાવો ઘુગર મનાડા જેવા લાગો. હા મનાડા જેવા તે ઉપર ભૂરા વાળ નીચે કાળી દાઢી એટલે મનાડા જેવા લાગો. અમારા બાપુ લાયા હે અમેરિકાથી. અમેરિકાથી લાયા એમ? હા ક્યાં આપણે અહીંયા ન મળે આપણા એ ના મળે. એવું એમ? હા તમે કોણ છો એ તો કહો. અમે અહીં રાજના પ્રધાન છીએ. પ્રધાન છો એમ? હા લાગતું નથી પ્રધાન હોય કેમ? તો પ્રધાન આવો હોય અવાજ હોય ને. એવું છે એમ ને? હા પ્રધાનજી હા આ કયા નગર અને કોણ રાજા રાજ કરે? મને નથી ખબર, હજુ હું નવો મૂકવાનો છું. નવા મુકાણા એમ? હા તપાસ કરતો હોય ને? અરે મહારાજને ઘણી ખમા ઘણી ખમા. આ કઈ નગર છે ને કોણ રાજા રાજ કર્યું છે આ તમને જણાવો. અરે પ્રધાનજી પેંગલગઢ નગરી છે ને ભટિયાર બાપુ રાજ કરી રહ્યા છે. પિંગલગઢ નગરી છે ને પ્રધાન બાપુ રાજ કરી રહ્યા છે. ભટિયાર બાપુ રાજ કરી રહ્યા છે. પ્રધાનજી હા ગોરદેવ, દિવાળી વગર ફટાકડા ફૂટે અમારા બાજુમાં લગન ને એટલે. એવું એમ? હા પૂછ્યું કે નહીં બાપુને? પૂછ્યું ને. શું કીધું? રોજ એક વાર પૂછતો, પેલા તો માર્યો, હવે પૂછવાનું હોય. એવું એમ? બાપુ પૂછી લો. ગોરદેવ મરવા માંગે. અરે પ્રધાન રાત ના તો રાજ્ય ખુશીથી આવ્યો નખરતા વખરતા ત્યાંથી દક્ષિણા દઈને રવાના કરો. અરે ગોરદેવ રાજ ના છો કે રખડતા પકડતા? અરે પ્રધાન તમને કેવા લાગ્યા? અમને તો રખડતા પકડતા લાગે. પ્રધાનજી આ બેઠા એમાં બધાને પૂછો કોણ કેવું લાગે? એ તો બધાને ખબર જ છે. હાલો આ તો મહારાજાને કહો રાજનાથ ગોર છે. અરે મહારાજને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી રાજના છે. એમને રાજ્ય ખુશીથી અંદર આવે. અરે રાજી ખુશીથી અંદર આવો. જી પ્રધાનજી. અરે મહારાજાને ઘણી ખમા મહારાજ. અરે ગોરદેવના ચરણોમાં ભટિયારે પણ નમન કરે છે. આયુષ્માન ભવ રાજા. અરે ગોરદેવ કઈ તરફથી આવી રહ્યા છો ને કઈ તરફ જઈ રહ્યા છો? મારા પેંગલગઢ લગી આવવાના કારણ? અરે મહારાજ પોકરણ ઘટના એવા અજમલ રાજાની દીકરી એના લીલુડા નારિયેળ તમારા કુવા સાથે જીલાવા આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ એ વાત તો કદાપી નથી. વિશ્વેશ્વરાથી વેચાયેલા છે ને વાયુશ્વરના બોલે છે. જે રસ્તો એ રસ્તે ફસાવાઈ જો. અરે પ્રધાનજી ગોરદેવ મારે તો ઠીક છે ને કે એમને ધક્કા મારીને બહાર કાઢો. હું છું તો કહો. પણ જોયું જોયું. અરે પ્રધાનજી હા મહારાજા. ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો. મારી જાય તો ઠીક છે. અરે આ તારો પગાર ભેગો કરીને ડ્રેસિંગ રૂમ ભેગો થાય. કેમ? અમારા બાપુને ગરમ કરી નાખ્યા તમે બાબુ ગરમ થઈ ગયા? તો. પ્રધાનજી હા ગોરદેવ. અમને ખબર નહોતી કે તમારા મહારાજા અમારા પોકરણ ઘરમાં આવીને બાવળિયા આવી ગયા. પણ અમને ખબર નથી કે તમારા પોકરણ ગઢવાળા બાવળિયા હોંગરી આવવાના હતા. પ્રધાનજી હા ગોરદેવ. મહારાજાને કહો ભૂદેવ કાળો ખકડાટ કરે છે, છેલ્લી વાર મળવાની રજા માંગે છે. ભૂદેવ કાળો કકડાટ કરે છે, છેલ્લી વાર મરવા માંગે. મરવા નહીં મળવા. મુલાકાત મુલાકાત. મુલાકાત. હા, મુલાકાત. એમ બોલો ને. અરે મહારાજને ઘણી ખમા. ભૂદેવ કાળો કકડાટ કરી રહ્યો છે. ભૂદેવ કાળો કકડાટ કરી રહ્યો છે. દરવાજા ખખડાવે છે. તમને છેલ્લી વાર મરવા માંગે છે. અરે પ્રધાનજી એમને રાજ્ય ખુશીથી અંદર આવે. રાજી ખુશીની અંદર આવો. એ બેટા. પણ થોડું ઠંડુ બોલજો. હા ખબર હે ને? હા વિફલો ના આગે. હા હા નીકળ્યો. તમે સાંભળી ગયા? ચાલે રાખે. અરે મહારાજ રેર છોડીને તો એમાં તમારી જ ભલાઈ છે. કાં તો
દીકરી દીધે વેર વળે કાં તો દીકરી લીધે વેર વળે એમ છતાં જો તમે આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું આ ગોર હત્યા કરીશ તો ગોર હત્યાનું તમારા રાજને કલંક લાગશે મહારાજ. પ્રભુદેવ, આ તો તમે સંતાનનો પાત્ર છો એટલે ભટિયા રાજા કાયર થઈને ઉભો છે. નકા મારી શેરી તરવાલથી ધરતી મસ્તક જુદા કરીને મારા ઘરના કાંગરે લટકાડી દે. ક્યાં વાત છે બાપુ? અરે ગુરુદેવ, મારી ગાદી પર બિરાજમાન થો. અરે પ્રધાનજી, રાજમાંથી રાજગોરને બોલાવો. કયા રાજકુમાર? પણ રાજકુમાર હોવા તો જોવે ને. આ ઓલે રે એક તમારા દીકરા તો એમ બોલાવો ને કે મારા દીકરાને બોલાવો. અમને ખબર છે કે હું અંગ્રેજી નથી ભણેલો, ગુજરાતી કોણ કે મારા દીકરાને બોલાવો. બોલાવો, હાલો. કઈ રીતે બોલાવો? પ્રતાપ બોલાવો, બોલાવો. આજે પ્રધાન બોલાવે. પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે. પ્રતાપ આવજો રે. એ આવજો બાપુ, આવજો. પિંગલ ગઢનો રે હું તો રાજકુમાર. જરદાન બોલાવે પટપાવિયા રે. આજે રાજ દરબાર આવી આપણે દરબાર આજે પડદાન બોલાવે પટપાવિયા રે. અમારે પોતાની અત્યારે રાજના બોલાવવાનું કારણ અરે કોર પ્રતાપ, તમારા પિતાશ્રી બોલાવે. અરે મહારાજ, કોર પ્રતાપ રાજમાં પધારી ગયા છે. અરે દીકરા પ્રતાપ, આજે પિતાજીના ચરણમાં પુત્ર પ્રતાપ નામનું કરે છે. હવે કહો પિતાજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ. અરે દીકરા પ્રતાપ, મોગલ ગણતી ગોરદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરીનો સગુણાનું શ્રીફળ લઈને શ્રીફળનો શિકાર કરવાનો. હવે નહીં પિતાજી, એ શ્રીફળનો શિકાર તો કદાપી નહીં થાય. કારણ કે બોકરણ ઘરના અજમલ રાજા સાથે આપણે 20 વર્ષની વેર ચાલે. એટલું જ નહીં, ભાઈ ભાઈ એટલે બોલા ચાલે. માટે ગોરદેવને કહ્યું જે રસ્તે આ રસ્તે પાછા ચાલે જાય. અરે દીકરા પ્રતાપ, આ શ્રીફળનો શિકાર નહીં કરે તો રાજા અજમલ એમ લાગશે કે ભટિયાર રાજા કાયર હારી ગયો તો શ્રીફળનો શિકાર ના કર્યો. એટલા માટે દીકરી લઈને વેર આવશું, શ્રીફળનો શિકાર કરો. જેવો આપણો હુકમ પિતાશ્રી. અરે બાપુ, આ શીપોનો શિકાર કરો તમે ને કે એમને પૂછો કેટલા માટે આમાં આંગળી ઊંચી કરો તો આ જો શિકાર કરી લો. હો, અમને તો કોઈ નારિયેળ જિલ્લા આવતા નથી ના કહેતા. બાપુને પૂછો, તૈયાર જ હોય. બસ બાપુ. પ્રધાનજી આ કોણ? આ બાપુએ માં ઓલા બોલાયા હતા ને ઓનલાઈન નું રાજકુમાર કુંવર પ્રતાપ ને બોલાવ્યા. એ કુંવર પ્રતાપ, આ કોણ? આ કુંવર પોતે, બીજા ભલે ગોતે હો. એવું એમ? હા, એમાં હું ખોટું કીધું, ફરાફડી મળ્યા. કેમ કેમ તમને બધા ગોતતા જ હોય? તો તમે ગોતો ના આયા ને? હા ઈ સાચું હો, અમે ગોતવા તો આયા. આ તો સાના માના નારિયેળ જીલાડો ને તમારું કામ કરો. એવું? હે બાપુ, તમારે પહેલા કહી દીધું. હા એવું એમ? હા. પ્રધાનજી આ બધું ચાલુ તો હે ને? બધું અનલિમિટેડ. અનલિમિટેડ. હા, એટલે ફ્રી ફાયર રમે ને તમે, ગ્લોર કેવો અનલિમિટેડ કસ્ટમ રમે, એમ અનલિમિટેડ. એવું એમ?
કુંવર પ્રતાપ રમતા લાગે છે દાંત કાઢી ગયા પ્રધાનજી આ ગોરદેવ કોરનું નાક લાંબુ એવું લાગે છે. ઉભારો માટો મારતો હું. એ તો લગન થઈ જાય ને હરખી રે સરખું થઈ જશે રહેતા રહેતા અનુભવ લાગે અનુભવ તો હોય જ ને કેટલા ને આવા પૈણે નાખ્યા એવું એમ હા મહારાજને કહો કુંવર ગમી ગયા. અરે મહારાજ ઘણી ખબર કુંવર ગમી ગયા છે આપણા અરે પ્રધાનજી ગોરદેવને કહો લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. અરે ગોરદેવ લુડા નારિયેળ લાવતા તો જી પ્રધાનજી નારિયેળ લાવું મગાવું થોડું બાપુએ કાકરે તો તૂટી નથી ગયું ને ના ના મજબૂત નારિયેળ આ હક સગાઈનું નારિયેળ તૂટે નહીં. હા એ વાત સાચી તો તમારો કેટલાય છૂટા થઈ ગયા હોય. એવું હે હા તમારો ધંધો થી લાગે છૂટા કરાવવાનો છૂટા કરાવવાનો ધંધો નથી પ્રધાનજી. લગ્ન કરાવવાનો ધંધો. એમ કોને હા તમારામાં ગોર આયા લાગતા નથી લગ્નમાં. અમારે આ જો રહ્યો ને આ બાજુના ગામમાં સમૂહ લગ્ન હતા ને એ ગોરદેવ જતા રહ્યા એટલે હા સમૂહમાં ગાણ કાઢી તમારા જેવા જ હોય. હા. હા પણ નારિયેળ જીલાડો હા હાલો હે લીલુડા નારિયેળ ઝીલો પરતા પરાય લીલુડા નારિયેળ ઝીલો જોડે ગોરદેવ ઝીલાવે દેવ ઝીલો પરતા પરાય ગોરદેવ ઝીલાવે દેવ ઝીલો જોડે ગોરદેવના માન તમે રાજા પરતા પરાય ગોરદેવના માન તમે રાજા સોનેરી નારિયેળ ઝીલો પરતા પરાય સોનેરી નારિયેળ ઝીલો પિતાજી ઝીલાવે દેવ ઝીલો પરતા પરાય પિતાજી ઝીલાવે દેવ ઝીલો પિતાજી ના માન તમે રાજા પરતા પરાય પિતાજી ના માન તમે રાજા રે અરે પ્રધાનજી હા ગોરદેવ લીલુડા નારિયેળ ધીરે ધીરે દક્ષિણ આપો એટલે અમે વિદાય લઈએ. બાપુ લુડા નારિયેળ દિલાઈ દીધા દક્ષિણ આપો વ્યાતા હતા અરે પ્રધાનજી ગોરદેવને કહો માનવડા રોકતો જાય કંકુતરા લખતા જાય તમામ વિધિ કરતા જાય. અરે ગોરદેવ તમારા ઉપર ભગવાન ફરેલા કેમ એટલે તમે આજ બચી ગયા ન હોય તમને ખબર હે ને હમણે અડધી કલાક પહેલા કેવું થયું તું જોયું જોયું બધી જોયું. અને આ પૈસા લેવાનું કઈ કરતા નહીં ને જે બને ને જલ્દી કરીને વ્યાજો રખાય તમે તમારું રાજ બધાના બૂચ મારે બુજ નથી મારતું તો પણ તમે જોયા નહીં ગરમ ના થયા હા તમને તમને તો જોયું. બોલો શું કામ કરવાનું ઈ કોણ? જો કંકુતરા લખતા દો હા અને બાપુ ઓલા નારિયેળ જીલાડ દીધા ને ને કંકુતરા લખતા દો બીજું અને તમાન વિધિ કરતા દો એવું અને ભેગી બાપુની વિધિ કરતા દો વાગ્યું હો બાપુ ખરેખર વાગ્યું મારી માનસો હવે ના મારતા અચ્છા બાપુ બસ હવે મોદામી વાગ્યું બાપુ પ્રધાનજી આ ગોળ ફટાકા બહુ ફૂટતા લાગે તમારા રાજમાં હા એ તો હવે કુંવર પ્રતાપના લગન એટલે રખતો હોય જ ને બાપુ જો જોજે દાંત કાઢે રસિયો રૂપાળો રંગાહે બાપુ મને ગમતો નથી મને જ ગમે તમારે કુંવર પ્રતાપને નથી ગમતો એટલે કહું
હાલો તમે ચાલુ રાખો તમારું અમારે તો રોજ ના હા તમારો રોજ હલો અમે અમારું ચાલુ રાખીએ માંડવડે કાંઈ